આઉટસોર્સિંગની નીતિ બંધ કરી વર્ગ 4ની ભરતી પ્રક્રિયા શરૂ કરવા માટે નેત્રંગ સીએસસીના કર્મચારીઓ મેદાનમાં આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા આઉટસોર્સિંગની નીતિ બંધ કરવામાં આવે તેમજ વર્ગ 4ની ભરતી શરૂ કરવા માટે નેત્રંગ રેફરલ હોસ્પિટલના વર્ગ 4ના કર્મચારીઓ મેદાનમાં આવી ગતરોજ રાજ્યના મુખ્યમંત્રીને ટપાલ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। નેત્રંગ રેફરલ હોસ્પિટલમાં વર્ગ 4ના કર્મચારીઓ કેન્દ્ર પ્રથા મુજબ ભરતી કરવામાં આવે છે, જેને લઈને કર્મચારીઓનું શોષણ થતું હોવાને લઈને ઓછા વેતનને મજબૂરીમાં કામગીરી કરવી પડતી હોય છે। ત્યારે કર્મચારીઓને એક સંગઠન દ્વારા સરકાર સામે આઉટસોર્સિંગની નીતિ બંધ કરવા માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે હાલ કોરોના વાયરસને લઈને એક જગ્યાએ એકત્રિત થવાની જગ્યાએ રાજ્યના મુખ્યમંત્રીને ટપાલ દ્વારા આવેદનપત્ર પાઠવવાનું સૂચન મળતા નેત્રંગ ખાતે રેફરલ હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આઉટસોર્સિંગ હેઠળ ભરતી થયેલ વર્ગ 4ના કર્મચારીઓએ તારીખ 4 ડિસેમ્બર 2020ના રોજ પોતાની માંગણીઓ સંદર્ભમાં ટપાલ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું।